હેલો ગાઈસ, તો ફરીથી તમારું સ્વાગત છે મારા લોંગ વ્લોગમાં. આજના મારા મોટા વ્લોગમાં તમને જોવા મળશે કે હું એક સાથે 2 ઓર્ડર કેવી રીતના કમ્પ્લીટ કરીશ અને એક જ દિવસે અને એક જ સમયે. તો એ તમને જોવા મળશે કે હું એ કેવી રીતના કમ્પ્લીટ કરીશ. મારા માટે બહુ મોટો ટાસ્ક છે, પણ આઈ થિંક થઈ જશે બધું જ ટાઈમે. હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે બધું જ હું કમ્પ્લીટ રીતના સરખું કરી શકું. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અને એમાં એક ઓર્ડર તો એવો છે કે મારી બેસ્ટ ફ્રેન્ડના ભાઈના લગ્ન છે, તો એ મારે લગ્ન પણ એટેન્ડ કરવાના છે અને એનું બધું મેકઅપ હેરસ્ટાઈલ પણ મારે કરવાનું છે અને મારે ખુદને પણ તૈયાર થવાનું છે. તો અત્યારે હું રાતના 10 વાગ્યાનું સ્ટાર્ટ કરું છું મારો વ્લોગ. અને અત્યારે પહેલાં હું રેડી થઈશ કેમ કે મારે પણ થવું જ જોશે. અને અત્યારે જો અમારા વાળ ભીના છે એટલે હવે હું કર્લ્સ કરીશ કેમ કે સ્ટ્રેટ તો અમે મારે નેચરલી હોય જ છે. સોરી, થોડુંક કટ કરી નાખીએ આપણે. નેચરલી મારે સ્ટ્રેટ હેર તો હોય જ છે એટલે મને તો કર્લ્સ જ ગમે છે, એટલે હું અત્યારે કર્લ્સ કરીશ. તો હેલો ગાઈસ, તો ચાલો હવે હું મારું ડ્રાયર કરી નાખીશ કેમ કે મારા વાળ હજી ભીના છે અને કાલે સવારના મારે 10 વાગે ત્યાં પહોંચી જવાનું છે. અને ત્યાં પહેલાં તો નેલ આર્ટ કરવાના છે એટલે મારે ફટાફટ મારું પણ કમ્પ્લીટ કરવું જોશે અને નીની કરવી જોશે. તો ચાલો ડ્રાયર કરવા માટે ફટાફટ સ્વિચ જ બંધ. હું બધાને હેને હેલ્પ કરતી હોય પણ મને જ કોઈ હેલ્પ ન કરે, સમજાણું? બધાને જે મારા ઘરમાં કોઈને કાંઈ કરવું હોય ને તો હું ફટાફટ એને બધું વર્ક કરી દઉં, પણ મારા કંઈ કામ કરું ને મારી યાર કોઈ ન હોય. અત્યારે હું મારી રીતના જાત મહેનત જિંદાબાદ હું મારી રીતના કરું. ઓકે, તો આમ જ કરવું પડશે કેમ કે આપણે બ્યુટિશિયન છીએ એટલે આપણું કામ તો આપણે જ કરવું જોશે, કોઈ આપણને કરી દેશે નહીં. ये बड़ी अच्छी बात कही आप. હેલો ગાઈસ, તો મારા કર્લ્સ થઈ ગયા છે અને હું કેવી લાગુ છું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. કર્લ્સ વધુ સારા લાગે છે કે સ્ટ્રેટ મારા લુક ઉપર, એ તમે મને કમેન્ટમાં કહેતા જાજો. તો ફાઇનલી હવે હું સૂઈ જઈશ, મારું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલે સવારના મારે વહેલું જાગવાનું છે. કન્ટિન્યુ. હાય જનો, લે હું તો જોતી નથી આતા અલગ થઈ ગઈ. અરે વાહ, પ્લાસ્ટિક સર્જરી મેં નથી કરાવી, ખાલી કર્લ્સ કર્યા છે. વાહ, બહુ પાકા તો એવા મૂકે ને કે વાત જવા દે. અને મારી મમ્મી જો રાતના આટલા મોડા એ સિલાઈ કામ કરે છે. તો હવે મારા કર્લ્સ રેડી થઈ ગયા છે ગાઈસ, લુક એટ ધીસ. देखो कर्ल्स हो गया है. अभी बारिश का मौसम है तो देखते हैं रहेगा या नहीं रहेगा, कुछ पता नहीं है क्योंकि मैंने स्प्रे थोड़ा ओछा करा है. કેમ કે મેં સ્પ્રે થોડોક ઓછો માર્યો છે કેમ કે મારા હેર ડેમેજ ન થાય. એટલે મને તો નથી લાગતું કે 2 દિવસ લગી ટકે, પણ જેટલા ટકે એ આપણને પોસાય. ભાઈ વાળ બગડશે ને એ નહીં પોસે. ઓકે. The next day. હેલો, તો હવે મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હવે હું ફટાફટ રેડી થઈશ. અને મારા કર્લ્સ તો અત્યારે જ ખુલી ગયા છે કેમ કે મેં સ્પ્રે હરખો નહોતો માર્યો એટલે જોઈ લો સાવ ખુલી ગયા છે. એટલે હવે કંઈક કરશી. ઓકે. તો હું અહીંયા પહોંચી ગઈ છું, તો હવે હું ફટાફટ મારું વર્ક ચાલુ કરી નાખીશ. કન્ટિન્યુ. હેલો ગાઈસ, તો સ્ટાર્ટ થઈ ગયું છે મારું વર્ક. મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે, હવે હેરસ્ટાઈલ ચાલુ થઈ ગઈ છે. તો કન્ટિન્યુ રહેજો. લો, તો હવે ફાઇનલી બધું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. મેં બધું પેકિંગ પણ કરી નાખ્યું છે અને હવે હું પણ રેડી થઈ ગઈ છું. તો હવે આપણે જઈશું લગ્નમાં.
ફાઇનલી ગાઈસ હવે ડિસ્કો દાંડિયા પતી ગયા છે ને હું જાઉં છું બીજા ઓર્ડરમાં જવા માટે. અને અત્યારના રાતના 12:30 વાગ્યા છે અને હું બહુ જ થાકી ગઈ છું, તો જવું તો પડશે જ. તો સ્ટાર્ટ. હજી તો આપણું વર્ક ચાલુ થયું છે, પૂરું નથી થયું. હેલો મિત્રો, તો મેં તમને કીધેલું હતું કે એક સાથે 2 ઓર્ડર છે, તો એમાં અચાનક એવું થઈ ગયું કે એક ઓર્ડર તો કેન્સલ થઈ ગયો. કેમ કે એમાં એવું હતું કે બે અલગ અલગ જગ્યાએ એક જ ટાઈમે રેડી થવાનું હતું. પહેલાં અમારે વાત થઈ જ ગઈ હતી કે હું પહેલાં ઓલી જગ્યાએ જઈશ અને પછી હું એનું કમ્પ્લીટ કરીને લગ્ન હતા ત્યાં જઈશ. પણ અચાનક હું નીકળતી હતી ત્યારે દીદીએ મને ના પાડી દીધી કે મારે હવે નથી એવી રીતના થવું એટલું વહેલું. મેં તો ટાઈમનું બધું સેટિંગ કર્યું હતું, એટલે પછી તો જે થયું એ કંઈ વાંધો નહીં. એટલે એવી રીતના એક કેન્સલ થયું, એટલે તમને એક જ હું બતાવીશ કે મારા ઓર્ડરનું. અને હવે તો હું ઘરે આવી ગઈ છું અને શાંતિથી આપણે બેઠા છીએ, નીંદર કરી લીધી અને હવે વ્લોગ કન્ટિન્યુ કર્યો છે. તો આવા જ વ્લોગ જોવા માટે લાઈક, ફોલો, શેર કરજો, યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને તેટલો તમે સપોર્ટ કરજો. અને મારા વ્લોગ તમને કેવા લાગે છે તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હજી હું થોડુંક ફની ટ્રાય કરીશ કે ફની હું તમને બતાવી શકું, તમને બધાને હસાવી શકું અને તમને કંઈક આમ જાણવા મળે એવું કંઈક કરી શકું. ઓકે, તો કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મારી આટલી મહેનતમાં તમે હેલ્પ કરજો મને. ઓકે, તમારી હેલ્પ હશે તો હું આગળ વધી શકીશ. તો સપોર્ટ પ્લીઝ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ ફૂલ વિડીયો.